ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે દર્શન કરવા જઈએ છીએ ગોરવિયાળી ગામ કે જ્યાં મોગલમાની કર્મભૂમિ છે. આજે આપણે એના દર્શન કરશું. આ મંદિર જે છે તે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામમાં આવેલું છે. સુંદર મજાનું આ મંદિર છે. અત્યારે હું માણેકવાડાથી જેતપુર તરફ, આ જે રસ્તો છે તે માણેકવાડા બગસરા જે જેતપુર હાઈવે છે તે છે અને આ ઘંટિયાણ ગામ છે. ઘંટિયાણ ગામની આગળ જ આવતા જ પહેલો એવો રસ્તો આવશે કે જ્યાંથી તમારે અંદર જવાનું છે અને ત્યાંથી તમે પહોંચી શકશો ગોરવિયાળી ગામ, અને ગોરવિયાળી ગામમાં જ છે મોગલમાની કર્મભૂમિ. તો આજે આપણે ત્યાં દર્શન કરશું અને મંદિરનો ઇતિહાસ જાણશું કે મંદિરમાં શું શું ત્યાં જોવાલાયક જગ્યાઓ છે. તો આ વ્લોગમાં તમે બન્યા રહ્યો. તો આગળ જઈએ અને જોઈએ શું છે શું એ મંદિરમાં. ચાલો, આ રસ્તો છે, સારો એવો રસ્તો છે, બહુ વાંધો આવે એવું નથી. ઘંટિયાણ ગામથી તમારે વળી જવાનું રહેશે અને ત્યાંથી તમને જુદા જુદા બોર્ડ દ્વારા તમે ત્યાં પહોંચી શકશો. કંઈ બહુ દૂર નથી. લગભગ અંદાજિત હું તમને કહું, અમરેલીથી આ જગ્યા જે છે 52 કિલોમીટર દૂર છે. અને જોઈ શકો છો તો સામે તમે બોર્ડ આવ્યું છે ગોરવી મોગલમાં ધામ, ગોરવિયાળી ગામ તરફ જવાનો રસ્તો છે. તો અહીંયાથી આપણે અંદર જવાનું રહેશે. આ મેં જે તમને કીધું એમ કે અમરેલીથી 52 કિલોમીટર આ જગ્યા છે અને જુનાગઢથી 58 કિલોમીટર, અને જે ભેસાણ છે ત્યાંથી 17, અને બગસરાથી પણ ખૂબ જ નજીક છે આ જગ્યા. બગસરાથી પણ 17-18 કિલોમીટર અંદાજિત થતું હોય છે. તો વ્લોગમાં તમે બન્યા રહ્યો. તો આપણે ત્યાં જઈએ અને સંપૂર્ણ મંદિરનો ઇતિહાસ જાણીએ. તો વ્લોગમાં બન્યા રહ્યો. ચાલો, આપણે આગળથી આ 2 કિલોમીટર અંદર આવતા રસ્તો ખરાબ છે. આગળ રસ્તો સારો હતો પણ આગળ આવતા રસ્તો ખરાબ છે. તો અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ આઈ શ્રી ગોરવી મોગલ ધામ ગોરવિયાળા. જોઈ શકો છો તમે. અત્યારે આ મંદિરનો ગેટ છે અને હવે આપણે મંદિર અંદર જઈશું અને મંદિરના દર્શન કરશું. સુંદર મજાનું આ મંદિર, ખૂબ મોટું જગ્યા છે. અહીંયા તમે પાર્કિંગની સુવિધા પણ છે. તો આપણે હવે મંદિર અંદર જઈએ અને મંદિર અંદર જઈ અને દર્શન કરીએ. તો ગાડી પહેલાં પાર્ક કરી દઈએ. તો ચાલો દર્શન કરીએ. મંદિરની અંદર આવો એટલે તમને અંદર આવતાની સાથે જય માં ગોરવી એવું લખેલી ખૂબ સુંદર મજાની જગ્યા આવશે. અને આ તમે સામે જોઈ શકો છો તે છે મંગલેશ્વર મહાદેવ. તો અત્યારે આપણે પહેલાં અંદર જઈએ અને અહીંયા દર્શન કરીએ માતાજીના. તમે જોઈ શકો છો અંદર માતાજી સાક્ષાત બિરાજમાન છે. માતાજીના આ જૂનું મંદિર છે, ઐતિહાસિક, જે મોગલમાની જે કર્મભૂમિ તરીકે ઓળખાય છે, ગોરવિયાળી ગામમાં આવેલું છે. પીઠળ માતાજી શ્રી પીઠળાઈ સત્ય છે. તમે દર્શન કરી શકો છો માતાજીના. અને બાજુમાં તમે આ જે મંદિર જોઈ રહ્યા છો તે મંગલેશ્વર મહાદેવ છે. આપણે તેના પણ દર્શન કરીએ. તો ચાલો પહેલાં આપણે હવે મંગલેશ્વર મહાદેવના પણ દર્શન કરીએ. માતાજીના દર્શન કર્યા પછી અહીંયા તમે મંગલેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો છો. જય કાળભૈરવ દાદા. કાળભૈરવ દાદાનું પણ અહીંયા એક નાનું એવું મંદિર છે, તેના પણ દર્શન કરો. આ જે છે એ મંગલેશ્વર મહાદેવ છે. દરવાજો છે, ખોલી નાખ્યો. અને સુંદર મજાનું આ મંદિર છે મંગલેશ્વર મહાદેવ. જય ભોળાનાથ. ખૂબ સુંદર મજાનું આ મંદિર છે મંગલેશ્વર મહાદેવ. તમને અંદર તમે જોઈ શકો છો મહાદેવ ભોળાનાથ બિરાજમાન છે. આગળ આપણે 2 મંદિરના દર્શન કર્યા અને અહીંયા આ સાઈડ એક ગોવળિયા દાદાનું પણ સુંદર મજાનું નાનું એવું મંદિર છે. અને અહીંયા છે આઈ શ્રી ચારણ જગદંબા જોગમાયા ગોરવી મોગલમાનું મંદિર. વર્ષો પુરાણી જગ્યા છે આ. અને આ જે જગ્યા છે તે ઓજત નદીના કિનારે આવેલ છે. આ પાછળ જ આ મંદિર છે. ઓલા 2 મંદિર આગળ છે. એ મંદિરની પાછળની સાઈડ તમે આ મંદિર જોઈ શકો છો. આઈ શ્રી મોગલમાની કર્મભૂમિ. આ છે મોગલમાં જે કર્મભૂમિ ગોરવિયાળી ગામમાં મંદિર આવેલું છે. તે સુંદર મજાની જગ્યા છે જે ઓજત નદીના કિનારે આવેલ છે. મૌલિકભાઈ દર્શન કરી રહ્યા છે.
સુંદર મજાની આ જગ્યા અમરેલીથી માત્ર 52 કિલોમીટરના અંતરે આવેલી છે અને જુનાગઢથી 58 કિલોમીટર ભેસાણ તાલુકામાં આવેલું આ ગામ છે. મંદિર સારું એવું બનાવવામાં આવેલું છે. અખંડ જ્યોત ચાલુ છે. અત્યારે અમે મોગલમાના સાનિધ્યમાં બેઠા છીએ. અમારી જોડે રાજભાઈ છે. અને રાજભાઈ, આ માતાજીનો થોડોક ઇતિહાસ અમને કહો. આમ જોઈએ તો માતાજીની જન્મભૂમિ દ્વારકા પાસે ભીમરાણા, બરાબર. આ મોગલમાં સાસરે આવેલા માતાજીનો આ લીમડી છે એ માતાજીએ એના હાથે વાવેલી છે. અને આ લીમડીના પાન ડૉક્ટર એમ કહી દે કે આ કેસમાં આને સારું નહીં થાય, બરાબર, એને અહીંયા મોગલમાં પાસે મોકલી દેવાના, બરાબર. 110% હું છાતી ઠોકીને કહું એને સારું થઈ જ જાય. શ્રદ્ધા એની, ભરોસો એનો. મંગળવારે એને પગે લાગવા મા પાસે આવવું પડે. માતાજીનો ટૂંકસાર ઇતિહાસ તો એવો છે કે મા ભગવતી અહીંયા સાસરે આવેલા. આ વાંજાના દીકરી હતા. એ નદીએ કપડાં ધોતા હતા. નદીએ કપડાં ધોતા હતા એટલે ત્યાં વાંજાના દીકરી જે હતા એ ત્યાં કપડાં ધોતા હતા. એટલે માતાજી ત્યાં પછી એના અમારા કુળદેવી રવિચીમાં એના ભેળિયા લઈને માં ધોવા ગયા. એટલે માતાજીએ એમ કીધું કે બેન, તમે થોડાક આઘા બેસીને કપડાં ધોવો ને તો આ તમારા મેલવાળા છાંટા ઉડે, તો અમે અમારા કુળદેવીના ભેળિયા લઈને ધોવા આવ્યા છીએ, તો છાંટા ઉડે તો એમાં આભડછેટ લાગે, સમજ્યા. તો એ વાંજીની દીકરી હતી, એણે મારું માને મેણું કે તમે જો એવા સતીના દીકરી હોય તો ધરતીમાં થાપો મારી અને તમારા નોખા નીરજ બનાવી નાખો એમ, જેથી કરીને કોઈ ત્યાં આવે નહીં. એટલે માતાજી પહેલેથી ક્રોધિત, સમજ્યા. એટલે મોગલમાં ધરતી ઉપર થાપો માર્યો અને વજત નદીનું નિર્માણ અહીંથી કર્યું. પછી માતાજી ત્યાંથી આ ઘટના બની એટલે પછી માતાજી ત્યાંથી પછી અહીં વી આવ્યા એટલે માતાજી હમાતા હતા. એટલે માતાજીનું શરીર અડધું જમીનમાં હમાણું. એટલે વાંજાની દીકરીએ ઘરે વાત કરી કે આ રીતનું ત્યાં બન્યું છે ઘટના. એટલે વાંજાની દીકરીને ઘરેથી બધા ઠપકો આપ્યો, સમજ્યા, કે એ તો આય કહેવાય, આપણે એને સામું બોલાય નહીં, તે આ કર્યું છે એ બહુ ખોટું કર્યું છે, બરાબર. અને તારા હિસાબે આખું નેહ દુનિયા હમાઈ જાય છે ધરતીમાં, તો હવે શું કરવાનું. વાંજાના દીકરી માતાજીના ચરણે આવ્યા પછી અહીંયા ઘરેથી ઠપકો મળ્યા પછી મને માતાજીને કીધું કે માં જે કાંઈ ભૂલ થઈ, બરાબર, તું તો જગદનની ચારની દીકરીમાં તું નહીં માફ કરીને તો હું કોની પાસે જાય. એટલે માતાજીએ કીધું તો કાંઈ વાંધો નહીં, તારો હું સમાવેશ ભેગો કરું છું, બરાબર, પણ તારે મને મોઢું નહીં બતાવવાનું, કારણ કે તારા હિસાબે આ ઘટના આવી બની છે ખરાબ. એટલે માતાજીની લીમડીનું એક ડાળ પડી હતી, એ ડાળ પછી આમ વચ્ચે રોપી દીધી. એટલે વાંજાની દીકરી છે ને આ લીમડાને થડની પાછળ બેઠા છે વાંજીમાં. એટલે માતાજી કીધું તારે મને મોઢું નહીં બતાવવાનું. એટલે માતાજી પછી વચ્ચે લીમડીનું ઝાડ રોપ્યું અને માતાજી આ મુખે બેઠા અને વાંજાની પાછળ મુખે, સમજ્યા. આ દક્ષિણ મુખી એક જ દેવી એવી છે મોગલ કે આ દક્ષિણ મુખે બેઠા, બાકી દક્ષિણ મુખી એકે માતાજી હોય નહીં. પછી ઉપર ગોરવીમાં ખબર પડી, સમજ્યા. ઓમ માતાજી ફૂઈ ભચરી જાય, ઓમ સાસુ કે હવે આવી ઘટના બની તો હવે મારે શું કરવાનું એમ. તો પછી માતાજી કે હું હોઉં તો મારે ઘરેથી બધા હતા એ બધા ભેંસું ચરાવવા ગયા હતા, કે હું હોઉં તો મારે જવાબ દેવાનો ને. એટલે એ કીધું કે મારે સમાઈ જવું છે અહીંયા. હા, એ ગોરવીમાં હતા આપણે ઉપર જે શિવજીના ભોળાનાથના મંદિરની પાસે, ત્યાં ગોરવીમાં સમાઈ ગયા. પછી વચ્ચે છે ગોવાળિયાનું મંદિર છે, સમજ્યા. એ ભેંસું ચરાવીને આવ્યા અને એને ખબર પડી કે આવી ઘટના બની. તો પછી માને પ્રાર્થના કરી, માં જો તમે વિયા ગયા હોય તો અમારું કોણ પછી ધરતીમાં. હવે એક કામ કરો, અમને અહીંયા જમીન માગ આપી દે, અમારે ડગલું ભરવું નથી. પછી એ ધરતી ફાટી, એ સમાઈ ગયા. પછી રોજ ડાક વગાડવા આવતા ડાકલિયા દેવ. એને એ અમારા હળિયાદનો સીમાડો છે, ત્યાં સીમાડે કોઈ સમાચાર આપ્યા કે ભાઈ તમે ક્યાં જાવ છો, કે એમ આઈમાં પાસે ડાક વગાડવા રોજ જાય છે એમ. તો કે ત્યાં તો આવી ઘટના બની. તો એણે માતાજીને ત્યાંથી પ્રાર્થના કરી કે માં જો આ વાત સાચી હોય તો ધરતી મને અહીં માગ દે, મારા અહીંથી ડગલું હલાય નહીં. હવે એ ભેગા સમાઈ ગયા. પછી હાંઢુના ગોવાળ હતા અમારા, એ ગોવાળે સમાઈ ગયા, બરાબર. પછી માતાજી હાટું રોજ ગંગાજળ લઈને આવતા સ્નાન કરવા માટે. એને ખબર પડી, એ અમારા અહીં ગામમાં પાદરે સમાઈ ગયા, સમજ્યા, કે માં જો આ વાત સાચી હોય તો મને મારે અહીંથી ડગલું ન થયું, હું અહીં ગામમાં પાદરમાં સમાઈ જાઉં. એ ભેગા ધરતીમાં સમાઈ ગયા.
આ ટૂંકસારમાંનો ઇતિહાસ છે. પછી આ એ છે એ આપણે અમારા કુળદેવી છે રવેચીમાં મોગલ. રવેચીમાં. હા, અમારા કુળદેવી છે. પાછળ છે એ વાંજીમાનું ફળું છે. અહીંથી એ વાંજીમાના બધાને દર્શન કરાવો. આ બધું છે. પરચા તો જગદંબાના અનેક છે. આ લીમડાના પાનથી કેન્સર એ મટી જાય. અમારા ભાઈ છે કારે ધારીથી, એને એક દુહો બોલવો છે મોગલમાંનો. મારી મોગલ કે તું ધીંગો ધણી અને મારી મોગલ માને બાપ પણ હાજા તાજા સૌ સુખી રાખજે એ બધોય હોય મારી મોગલ નો પ્રતાપ. જય મોગલ. હજી માતાજીની ભેંસું અહીં હજી બતાય. માતાજીને હજી પેલા જે દેશી ઢાળમાં વલોણા હજી એના અવાજ આવે. સવારમાં તમે પરોઠમાં આવો ને પછી એ તો આપણા નસીબમાં હોય તો- નસીબમાં હોય તો મળે. તો અવાજ આપણને સાંભળવા. મેં ખુદ સાંભળેલા છે, મારા અનુભવ છે એટલે હું તમને કહું છું. પછી માતાજીને આ ઝાંઝરીનો અવાજ આવતો હોય, સમજા. આ ધરતી એટલી પાવન છે ને કે આ ટીમ્બે 7 માતાજી ત્યાં ગોરવિયાળામાં એટલા માતાજી જે થયા જ નથી. અમારા આ ધરતી એટલી પાવન છે ને કે પાવન ભૂમિ ગોરવિયાળા તણી એ પરમેશ્વરી તારો પ્રતાપ. આ પાવન ભૂમિ નકર આ જમીન તો પાપી છે માં. મેં દુહામાં કીધું છે માં, આ ધરતી એટલી પાપી હતી ને એની કઈ વાત જ નથી, પણ પવિત્ર હું કામ થઈ કે આ પાવન ભૂમિ ગોરવિયાળા તણી એ પરમેશ્વરી તારો પ્રતાપ. દેવળે કાયમ દોડી આવતા તને રીઝવવા કાયમ રાજભા. માં અમે અહીંયા દેવળે કાયમ આવી છે ને એ તો તને રીઝવવા આવી છે. હા, આમ નથી કરતી, અમારું સાંભળતા નથી કાંઈ. હું કામ નથી સાંભળતી? હું આ પગથિયે બેઠો હતો તે આ ભાઈ જેવડા 2 ભાઈઓ આવ્યા. વાંધો નહીં બીજી વાત. હા. તે 2 ભાઈઓ આવ્યા સમજ્યા તો એ કે માં અમારું સાંભળતા નથી એમ. માં તું સાંભળતી કાં નથી? પછી માતાજીને બે લીટીમાં દુહો કીધો. મેં માં તું બુઢી થઈ છો કે બેરી કે થાકીને થઈ ગઈ છો થીર? આ મેં કીધું બધા માણસો આવીને તને ફરિયાદ કરે ડોહી, એ વ્યાજબી ન લાગે. તું બુઢી થઈ ગઈ કે તારા કાનવીએ ગયા કે ક્યાંક તું વળી રસ્તામાં ગઈ હોય તો થાકીને બેસી ગઈ હોય. હા. માતાજી જવાબ આપ્યો કે બાપા હું નથી બુઢી કે બેરી થઈ, નથી ક્યાંય થાકીને થઈ ગઈ થીર, પણ મન શુદ્ધ રાખી માગતા હું રજે રજનું સૂવું છું રાજબા. તમે મન શુદ્ધ રાખીને માગો ને હા. તો હું રજે રજનું સૂવું છું. આ રીતનો માનો ટૂંક સારો ઇતિહાસ છે. બરાબર. હા, તમને આખો ઇતિહાસ અમારા રાજભાઈએ કીધો. અને રાજભા પોતે એની ચેનલ હકાવે છે. રાજભા ચેનલનું નામ આપણે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે માતાજીનું, મોગલધામ ગોરવિયાળી ઓફિશિયલ પેજ, જેમાં તમને રોજના લાઈવ દર્શન લાઈવ આરતી live દર્શન તમને રોજે કરે છે. આપણે આરતી કેટલા વાગે થાય રોજ રાતે? આ 6:30 પછી થાય. 6:30 પછી રોજે આરતીના દર્શન તમારે કરવા હોય તો શિયાળામાં 6 વાગે કરી, ઉનાળામાં હોય એટલે 6:45 આરતી. તો તમને અમારા આજનો આ વિડીયો ગમ્યો હોય છે તો આ વિડીયોને તમે શેર કરો, લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ જે જગ્યા છે તેનું લોકેશન અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.